24મી જાન્યુઆરીના રોજ પોક્સો એક્ટ ગુનો નોંધાયો હતો। 12મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી। અજાણ્યો ઈસમ હતો, જેથી અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેથી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ 36 કલાકમાં જ રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વાયરલ વિડીયો કરનાર લોકોની તપાસ કરવામાં આવશે, આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવશે। 24મી જાન્યુઆરીના રોજ પોક્સો એક્ટ ગુનો નોંધાયો હતો। 12મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી। સોહન શંકર નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ 36 કલાકમાં જ રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત કોર્ટમાં રજૂ કરી 5 દિવસના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। 12મી જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક દ્વારા અભયમને જાણ કરવામાં આવી હતી, જ્યાં પરિવારજનો જે તે સમયે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા, જ્યાં બાદમાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ દીકરીના પિતા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બદનામીના ડરથી ફરિયાદ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કોઈ ક્ષતિ પોલીસને જણાશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરાશે। 24મી જાન્યુઆરીના રોજ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયો દીકરીના માતા પિતા પાસે આવ્યો હતો, જે બાદ માતા પિતા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવ્યા હતા, જ્યાં છેડતીની સાથે સાથે દીકરી અને તેના માતા પિતાની ઓળખ છતી થતા તે બાબતનો પણ ગુનો નોંધાયો છે। વિડીયો વાયરલ કઈ રીતે થયો અને ડીવીઆર ક્યાં હતું તેની પણ તપાસ થશે। ભોગ બનનારની ઓળખ છતી ન થવી જોઈએ। હાલ ઘટનામાં રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં જઈને ધરપકડ કરી છે। વાયરલ વિડીયો કરનાર લોકોની તપાસ કરવામાં આવશે, આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવશે। એટલે આ તપાસનો વિષય હું આપને એ જ કહેવા માગું છું કે ગુનો જે બન્યો છે 12 તારીખનો અને વિડીયો વાયરલ થયો છે 14 તારીખે, તો આની અંદર આને ખરેખર વાયરલ કરનાર વ્યક્તિઓ કોણ? કારણ કે આ વિડીયો ઘણા અધિકારી પાસે ને અમારી પાસે પણ આવેલો હતો ને અમે ઇમિડિયેટ એક્શન પણ લીધેલા છે। તે જે તે વખતે વિડીયો મળ્યા, ઇવન આપના પોલીસ મિત્રોએ ઘણા લોકોએ ટ્વિટર ઉપર પણ મૂકીને ટેગ કર્યા છે અને તરત જ એના અનુસંધાને એક્શન લેવામાં સ્ટાર્ટ કરવામાં આવેલા છે। એટલે મારું એવું આ આખો જે બનાવ છે એમાં મારું માનવું એવું છે કે જે અરજદાર છે ને એ ડરે નહીં, ફરિયાદ આપવા માટે ડરવાની જરૂર નથી। સુરત પોલીસને હું તો કોઈ ગુજરાત પોલીસ તરફથી હું એવું કહેવા માગું છું કે કોઈ પણ ફરિયાદીને જ્યારે કંઈ વસ્તુ બન્યો હોય તો એકદમ નિર્ભયપણે તમે ફરિયાદ આપો અને પોલીસ અચૂક એક્શન લેશે। આ કેસની અંદર પણ જે અભયમ સર્વિસ છે આના માટે છે, એનું નામ જ અભયમ સરકારશ્રી એટલે રાખેલું છે કે ભાઈ તમે નિર્ભય રહો અને એ તમારી સાથે કાઉન્સેલિંગ કરીને તમને સપોર્ટ કરશે। રહી વાત અરજ કરવા માટે, તમે અરજદાર માટે તો એક કેટલા બધા પ્લેટફોર્મ છે, આપ ચોકી પીએસઆઈ પાસે જઈ શકો, ત્યાંથી પીઆઈનું લેવલ છે, એસીપીનું લેવલ છે, ડીસીપીનું લેવલ છે, અને આપ જાણો છો તેમ ઇવન 20 વર્ષ પહેલાં 27 એપ્રિલ 2023ના રોજ સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારે આખા ઇન્ડિયામાં પહેલી સર્વિસ એવી ચાલુ કરી હતી કે એમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સીએમ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ડાયરેક્ટ સીધા ફરિયાદીની ફરિયાદ સાંભળી શકે છે। તો આટલા બધા લેવલ છે। ઇવન પીએમ પોર્ટલ જે છે એની અંદર પણ કોઈ પણ નાગરિક, ભારતનો કોઈ પણ નાગરિક સીધી ફરિયાદ કરી શકે છે। તો ફરિયાદના આટલા બધા સ્ટેન્ડ છે, કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરશો પોલીસ અચૂક એક્શન લેશે અને ડરવાની કોઈ પ્રજાએ જરૂર નથી। સીધા પોલીસ પાસે આવીને કોઈ બદનામી કે એનાથી ડરવાની જ નથી, સામે આવીને ફરિયાદ આપશે તો પોલીસ અચૂક એક્શન લેશે। અને આ કેસમાં જ્યારે ફરિયાદી જેવી ફરિયાદ આપી છે એના ગણતરીના 36 કલાકની અંદર આરોપીને જે અજાણ્યો હતો, જે પોલીસે ઘણી મહેનત કરી છે, સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફે રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં જઈને એને પકડેલો છે અને ગણતરીના કલાકમાં આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ તપાસનો વિષય છે અને આની અંદર વિડીયો ખાલી વાયરલ કરવાની એક કન્ટેન્ટ નથી। વિડીયો વાયરલ કરવાથી બાળકીની ઓળખ જો થતી હશે તો પહેલો વિડીયો જેણે વાયરલ કર્યો હશે એ પણ આની અંદર આરોપી તરીકે આવી શકે। તપાસનો વિષય છે એટલે એ આગળ તપાસ થશે, કારણ કે આ અમારા માટે ઇન્વેસ્ટિગેશનનો આ પાસું જે મેં મુખ્ય આરોપીને પકડવા પછીનો છે। હજી તો 24 તારીખે ફરિયાદ દાખલ થઈ છે અને અત્યારે અમારી ટીમો રાજસ્થાનથી આવેલી છે, હવે રિમાન્ડ પર છે। એ રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને જે અમારે તપાસ કરવાની છે એ અમે અત્યારે ખતમ કરશું અને
બાકીનો જે પાર્ટ છે એ અમે અમારા આગળના તપાસમાં આપને એક મારા જ ઝોનનો એક એક્ઝામ્પલ આપીશ આપને. એક 7 વર્ષની દીકરીનો બળાત્કાર અને રેપ વિથ મર્ડર થયેલું હતું. એ કેસની ગંભીરતા જોઈને એનીથી અને મહેરબાન કમિશનર સાહેબને તમામ અધિકારીઓ સેન્સિટિવ થઈને એ ગુનાની ચાર્જશીટ અમે 8 થી 9 દિવસમાં કરી દીધી હતી અને 40 દિવસમાં એનું કન્વિક્શન થઈ કેપિટલ પનિશમેન્ટ પણ આવેલી હતી. એટલે આ ગંભીર પ્રકારના બનાવો હોય છે ને પોલીસ ઓલવેઝ સંવેદનશીલ હોય છે. ઘણા મીડિયાની અંદર એવી પણ મેસેજ ચાલતો હોય છે કે પોલીસ અસંવેદનશીલ. પોલીસ એ કોઈ બહારની વ્યક્તિ નથી. પોલીસ પણ સમાજનો જ પાર્ટ છે અને અમારે પણ દીકરીઓ છે, અમે એટલા જ સંવેદનશીલ છે. અને ગુજરાત પોલીસ ઓલવેઝ આ ટાઈપના તમામ ગુનાની અંદર ઓલવેઝ સંવેદનશીલ રહીને કડક હાથે કામ કરે છે. આની અંદર ફરિયાદી ત્યારે ફરિયાદ કરવા આવે છે કે જ્યારે એને પોતે એવું થાય છે કે મારી બદનામી થઈ છે અને પોતે જ્યારે ફરિયાદ આપે છે ત્યારે તરત જ ફરિયાદ લેવામાં આવે છે. જે તે વખતે ફરિયાદ આપવા આવેલા ત્યારે પણ એમને સમજાવવામાં આવેલા હતા. ત્યારે વિડીયો નહોતો. વિડીયો અમે લોકો પોલીસે જે તે વખતે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે એ જ વખતે પોલીસે તપાસ પણ કરેલી છે અને પોલીસે વિડીયો પણ જોયેલા છે. પરંતુ અજાણ્યું છે, પરંતુ ફરિયાદીને ફરિયાદ જે તે વખતે આપી નથી. એણે કહ્યું કે અમે વિચારીને પછી ફરિયાદ કરવા આવશું, એટલા માટે ફરિયાદ જે તે વખતે લેવામાં આવેલ નથી. છતાં પણ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ મને જાતે આની અંગત મતલબ ઇન્ક્વાયરી આપેલી છે. આના તમામ પાસાની ઇન્ક્વાયરીમાં અમે તપાસ કરશું અને જો આની અંદર પોલીસે એવું કંઈ ફરિયાદ નહીં લેવા માટેનું કોઈ રીઝન જણાવી આવશે તો એના માટે જે પણ કર્મચારી કે અધિકારી હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ રાહે કરવામાં આવશે. આ આખી ફરિયાદ જોવા જઈએ ને તો 2 પાર્ટમાં કહી શકાય. કારણ કે જ્યારે ફરિયાદી 12 તારીખે આવે છે ત્યારે પોતે એમ કહે છે કે અમારી બાળકીની જે ઓળખ ક્ષતિ ના થાય અને બદનામી ના થાય એટલે અમે વિચારીને પછી ફરિયાદ આપશું. પરંતુ તારીખ 24 તારીખે આ જે વિડીયો જે છે એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપણા ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો, અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા. પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં, એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની અને મારી વાઈફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે આ ફરિયાદ આપવા માગતા નહોતા, પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપવી છે. એટલે જેવો વિડીયો મળ્યો એમને એવો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવ્યો અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી. એટલે ફરિયાદની કન્ટેન્ટ જોવા જઈએ તો એક તો મેઇન પાસું એ છે કે જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એ આ ફરિયાદનું મેઇન કન્સર્ન હતું. પરંતુ વિડીયો વાયરલ જે થયો તો આપ જાણો છો તેમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ આ એક સ્પેશિયલ બાળકોના રક્ષણ માટેનો એક સ્પેશિયલ એક્ટ છે અને એની જોગવાઈ છે 74 નંબરની સેક્શનમાં કે બાળકી જેવી વિક્ટીમ હોય કે સાક્ષી હોય, જુવેનાઇલ હોય, એની ઓળખ કોઈ પણ રીતે ક્ષતિ કરવાની થતી નથી. તો વિડીયોની કન્ટેન્ટ જે બતાવે છે એના આધારે ફરિયાદી અમને આપી છે ગ્રાઉન્ડ ઉપર આ ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવેલી છે અને એ હજી તપાસનો વિષય અમારો બાકી છે કે આ ખરેખર વિડીયો વાયરલ થયેલો છે કે નથી અને એ આખો તપાસનો વિષય બાકી છે. આની અંદર જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એક અતિ ગંભીર બાબત છે અને એના અનુસંધાને પોલીસે તાત્કાલિક ધોરણે એ જે એક્શન લેવાના છે લીધેલા છે. અને આ જે પાસું છે કે આ વિડીયો એ તપાસનો વિષય છે. એની તપાસ કરવામાં આવશે કે વિડીયો વાયરલ કેવી રીતે થયો છે, એનું DVR ક્યાં હતું, DVRમાંથી વાયરલ વિડીયો કેવી રીતે થયો. તો આ અનુસંધાને જે ઊંડાણપૂર્વક તપાસ થશે, એક દિવસની તપાસ નથી, આ ઊંડાણપૂર્વક. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.